રાજકોટમાં વિજ્ઞાન જાથાના કાર્યક્રમો રદ થયા છે। 5 થી 7 જૂન સુધીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા। ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં રેલી અને ધરણાના કાર્યક્રમ હતા। દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત કરી હતી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાનો આરોપ લગાવ્યો હતો। પોલીસે પરવાનગી ન આપતા તમામ વિરોધના કાર્યક્રમ રદ થયા છે। દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત કરી હતી, પણ જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાનો જે આરોપ લગાવ્યો હતો, જે કાર્યક્રમ થવાના હતા તે કાર્યક્રમ રદ થયા છે। પોલીસ પરમિશન નથી મળી, પરવાનગી ન મળતા તમામ વિરોધના કાર્યક્રમ રદ થયા છે। બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો। વિરોધ કરવામાં આવવાનો હતો, કાર્યક્રમો થવાના હતા વિરોધના, પણ કાર્યક્રમો રદ થયા છે। બાબા બાગેશ્વર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે પુરુષોત્તમ પીપળિયા। દિવ્ય દરબાર ન યોજાવા જોઈએ તેવી અરજી કરી છે। પુરુષોત્તમ પીપળિયાએ દિવ્ય દરબારને પ્રેત દરબાર કહ્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી। પુરુષોત્તમ પીપળિયાએ પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે। મને કોઈ આમંત્રણ આપ્યું જ નથી, હું દિવ્ય દરબારમાં સુરક્ષા નહીં મળે તો પણ જવાનો જ છું। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ રીતે અરજી આપી છે અને પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું છે કે હું દિવ્ય દરબારમાં સુરક્ષા નહીં મળે તો પણ જવાનો છું। સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। જી ગૌરવ। રાજકોટના સામાજિક અગ્રણી અને જાણીતા વકીલ કાયદા આઝમ તરીકે જે જાણીતા છે તે પરસોત્તમભાઈ પીપળિયા પોલીસ ફરિયાદ આપવા માટે થઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાઈ જે રીતના લઈને આવ્યા છો, શું અરજી છે અને આજથી જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર કથા કરવા જઈ રહ્યા છે, કઈ રીતના જુઓ છો? મેં ગઈકાલે પોલીસ પ્રોટેક્શનની અને અથવા આ કાર્યક્રમ રદ કરવાની બંને અરજીઓ એક સાથે આપી છે। અમે માત્ર ને માત્ર અંધશ્રદ્ધા ફેલાવતો જે દિવ્ય દરબાર છે, પ્રેત દરબાર છે, એ રદ કરવાની અમે માંગણી કરેલ છે। અમે હનુમંત કથા ચાલુ રાખી, હનુમાન કથા સામે અમારો કોઈ વાંધો નથી। અમે પણ ચુસ્ત સનાતની છીએ, ત્યારે હનુમાન કથા સામે અમારો કોઈ વાંધો નથી। અમારો વાંધો માત્ર પ્રેત દરબાર સામે છે, એ રદ કરે। અને જો રદ ન કરે તો અમને મીડિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે, કોઈ લેખિત મૌખિત બાંયધરી કે આમંત્રણ આપવામાં આવ્યું નથી। તો અમને પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં જવાની પરવાનગી આપે પોલીસ। જો પોલીસ પ્રોટેક્શન નહીં મળે તો હું એમને જઈશ। ત્યાં વીઆઈપી બેઠક વ્યવસ્થા છે, સામાન્ય લોકો માટે સાદી બેઠક વ્યવસ્થા છે, તો તમને આમંત્રણ નથી મળ્યું, તમે કઈ રીતના જવાના છો? અને પોલીસ પ્રોટેક્શન નહીં મળે તો જશો કે નહીં? મેં એ જ કીધું, મને કોઈ આમંત્રણ, વીઆઈપી બેઠક માટે આમંત્રણ છે, મને કોઈ આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું નથી કે મને કોઈ પાસ આપવામાં આવ્યો નથી। એટલે મારે જનરલમાં જ જવાનું છે, હું જનરલમાં જઈશ। અને હું મારો પક્ષ, મને મારી ચિઠ્ઠી નીકળશે એટલે મારો પક્ષ આવશે, હું મને ઘણી પણ ધમકીઓ પણ મળી છે અને ખાસ કરીને તમે જો ત્યાં જશો તો કયા પ્રકારનો પ્રશ્ન આપ પૂછવાના? મારો એક જ પ્રશ્ન, સોહિલ મોહિદ્રા રાજકોટની જે બાળક છે એ વર્ષો પહેલાં ગુમ થઈ ગયું, રાજકોટ વાસીઓની લાગણી જેનામાં જોડાયેલી છે, તે ક્યાં છે અને બતાવી દે, મારો પ્રશ્ન પૂરો થઈ જાય તો હું એના અસ્તિત્વને સ્વીકારીશ બાબાના અને એના પગમાં પડી જઈશ। તો પુરુષોત્તમ પીપળિયાએ જે રીતે વાત કરી છે કે ભલે મને આમંત્રણ નથી મળ્યું પણ છતાં હું દરબારમાં જવાનો છું અને પ્રશ્ન પૂછવાનો છું। પુરુષોત્તમ પીપળિયા ફરિયાદ કરશે દિવ્ય દરબારની પ્રેત દરબાર, પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું છે। બાબા બાગેશ્વર સામે જે રીતે ફરિયાદનો મામલો છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। અમારા સંવાદદાતા સાથે જે રીતે વાતચીત કરી